ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કચ્છ પશ્ચિમ વન વિભાગ હેઠળના નારાયણ સરોવર વિસ્તારમાં નારાયણ સરોવર સફારી પાર્કના સ્થાપના માટેનો નિર્ણય લેવામાં આવેલો હતો અને કોઈ પણ ઝૂ કે સફારી પાર્કની સ્થાપના કરવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હીની પરમિશનની જરૂરિયાત રહેતી હોય છે. આ અંતર્ગત કચ્છ પશ્ચિમ વન વિભાગ અને વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ પ્રપોઝલ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને સબમિટ કરવામાં આવેલી હતી, જેની સૈદ્ધાંતિક મંજૂરી હાલમાં મળેલી છે અને સૈદ્ધાંતિક મંજૂરીમાં દર્શાવેલી બાબતોની પૂર્તતા કરીને નારાયણ સરોવર સફારી પાર્કના સ્થાપનાની આગળની કાર્યવાહી કરવામાં આવશે. નારાયણ સરોવર સફારી પાર્કના વિસ્તારની વાત કરીએ તો આશરે 250થી 280 હેક્ટર જેટલા વિસ્તારમાં આ સફારી પાર્કની સ્થાપના કરવામાં આવશે. તેમાં માંસાહારી પ્રાણીઓની સાથે સાથે તૃણાહારી પ્રાણીઓ, નાના સસ્તન પ્રાણીઓ, સરીસૃપ પ્રાણીઓ અને પક્ષીઓ નો પણ પ્રવાસીઓને લાભ મળે તે બાબતનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. આ સાથે સાથે કાળિયાર અને ચિંકારાના બ્રીડિંગ સેન્ટરનો પણ આયોજનમાં સમાવેશ કરવામાં આવેલો છે. પશ્ચિમ કચ્છમાં નારાયણ સરોવર અને કોટેશ્વર એ ધાર્મિક પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે અને સાથે સાથે વાઇલ્ડલાઇફ ટુરિઝમ પણ આ વિસ્તારમાં વિકસે અને સાથે સાથે મેંગ્રોવ ટુરિઝમ પણ વિકસે, આ રીતે વન વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને શરૂઆતમાં આ પ્રોજેક્ટનું જે ફર્સ્ટ ફેઝનું કોસ્ટિંગ આશરે 20 થી 30 કરોડ રૂપિયાનું થવાનો અંદાજ છે.